નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે એક અલગ પ્રકારનું સંમેલન યોજાયું છે અને હું કહીશ કે આ જે ભારતનું ભવિષ્ય છે એ ઇન્ટેલિજન્ટ ભવિષ્યનું આ સંમેલન છે. મેં પણ બહુ ઓછી વાર આ નામ સાંભળ્યું છે. તમને તો કદાચ કેટલા લોકો એમાં એના બાળકોને ભણાવતા પણ હશે. પણ શું છે આ સંસ્થા અને આ સંસ્થામાં ભાગ લેવાથી બાળકને શું થશે ફાયદો, કેમ બાળકને આ સંસ્થામાં ભાગ લેવો જોઈએ અને કેમ આની સ્પર્ધા યોજાય છે, તે માટે સંસ્થાના સંચાલક જગદીશભાઈને પૂછ્યું. જગદીશભાઈ, આમ તો બધી બહુ સંસ્થાઓ ચાલતી હોય છે, આ તમારી સંસ્થાની વિશેષતા શું છે? દરેક સ્કૂલો હોય છે, સ્કૂલોમાં બાળકો ભણાવતા છે, કેમ એ બાળકો તમારા ત્યાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ ક્યુબેટિક એ બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટેની એક સંસ્થા ચલાવે છે. ઓકે, અને બાળકોને એજ્યુકેશનમાં થતા જે પ્રોબ્લેમ્સ છે તે પ્રોબ્લેમ્સના સોલ્યુશન શું છે, તો એના પર અમારી એક બહુ મોટી રિસર્ચ ટીમ છે જેમણે વર્કઆઉટ કરીને બાળકોના જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ્સ છે તેના સોલ્યુશન માટેથી કરીને એક સરસ મજાનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે. બરાબર, તો આની અંદર બાળકોને જે એકેડેમિકલી જે પ્રોબ્લેમ્સ ચેલેન્જીસ આવી રહી છે અને સ્પેશિયલી હાયર સ્ટાન્ડર્ડ્સમાં, તો બાળકો જ્યારે 3rd 4th ગ્રેડથી જ એ રીતે ટ્રેન કરવામાં આવે તો હાયર સ્ટાન્ડર્ડ્સમાં બાળકોને એજ્યુકેશનમાં એટલીસ્ટ કોઈ પ્રોબ્લેમ નથી થતા. આ સંસ્થા ક્યાં ક્યાં ચાલે છે, કયા પ્રકારે એની ફીસ છે અને કેવી રીતે એમાં મારા બાળકને મૂકવું હોય તો કેવી રીતે મૂકી શકાય? આ સંસ્થા ફર્સ્ટ ઓફ ઓલ એઝ ઓફ નાવ અક્રોસ ધ વર્લ્ડ 7 દેશોની અંદર ચાલી રહ્યું છે. ઓકે, ઇન્ડિયાની અંદર 5 કરતાં વધારે સ્ટેટ્સમાં આપણે પ્રેઝન્સ છીએ. ગુજરાતની અંદર 100 કરતાં વધારે સંસ્થાઓ ઓલરેડી કાર્યરત છે અને 50 કરતાં વધારે સ્કૂલની અંદર અમારા પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને બાળકો એની તાલીમ લઈ રહ્યા છે. નવસારી ખાતે કોમલભાઈ શાહ VSA એકેડમી, ત્યાં આગળ ઓલરેડી આપણું સેન્ટર્સ છે. અને સ્કૂલની વાત કરું તો સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ્સમાં પણ અમારા પ્રોગ્રામ્સ ચાલે છે અને બાકીની નવસારી ડિસ્ટ્રિક્ટની લગભગ 5 થી 6 કરતાં વધારે સ્કૂલ્સની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ચોક્કસ, આ તો થઈ સંચાલકની વાત, પણ એમના બાળકને આ સંસ્થાનો લાભ જેને મળ્યો છે, અશ્વિનભાઈ જાણીતું નામ છે. અને અશ્વિનભાઈ, આમ તો બાળકોને ભણાવવાનું, બાળકોને કેળવવામાં તમે સતત જાગૃત રહ્યો છો. આ સંસ્થામાં બાળક કેવી રીતે મૂક્યું અને શું ફાયદો થયો? આ સંસ્થામાં મારા બંને દીકરીઓ ભણી ચૂકી છે, અત્યારે ભણી રહી છે. અને આ જે ક્યુબેટિક મેથેમેટિક્સની જે પદ્ધતિ છે, ઘણા વાલી ગણિતને ઝડપી બનાવવા માટેની પદ્ધતિ છે, પણ ખરેખર એવું નથી. ગણિત વિષયની સાથોસાથ એના બાળકના જે ન્યુરોન્સ ખરા, એના મગજના જે જ્ઞાનતંતુઓ ખરા, એનો જે વિકાસ થાય છે એને કારણે એની સમય સાથે ચાલવાની જે આવડત છે એ આવડત એને ખૂબ ફાયદો કરે છે. એટલે એનું રોજિંદુ જીવન પણ ઘણું બધું વ્યવસ્થિત થાય છે અને એને ભણવા માટેનો ઉત્સાહ વધે છે. તો એના લાંબા ગાળાના ફાયદાઓ છે અને આ ઉંમરે જ એને કેળવી શકાય છે એ વિજ્ઞાને પ્રતિપાદિત કર્યું છે. એટલે મારી બંને દીકરીઓ ભણે છે અને બંને દીકરીઓને ખૂબ ફાયદો થયો છે. એની હેબિટ ડેવલપમેન્ટથી માંડીને એનો સ્ટડી માટેનો જે ઇન્ટરેસ્ટ છે તે ખરેખર ખૂબ ફાયદાકારક અને સંતોષજનક રહ્યો છે. આઈ રિકમેન્ડ પેરેન્ટ્સ કે આની અંદર ચોક્કસ બાળકોના એજની અંદર તો મૂકી શકાય તો મૂકવા જોઈએ, જેથી લોંગ ટર્મ માટે એને ખૂબ ફાયદો અભ્યાસમાં થઈ શકે. અશ્વિનભાઈ, તમે તો ધનાઢ્ય છો. અમારા જેવા ગરીબી મૂકવું હોય તો કેટલી ફી હોય છે અને શું હોય છે? તમને કંઈ ડિસ્કાઉન્ટ આપ્યો છે ને પછી આ તો સ્કૂલના હિસાબે? ના સાહેબ, એવું નથી. ડિસ્કાઉન્ટ માંગવાનો ન હોય અને ખરેખર તો આપણે જે ઓછી કિંમતે કોઈ વસ્તુ ખરીદીએ ને એનું મૂલ્ય પણ સમજાતું નથી. પણ ખરેખર આ જે ફી છે તે ઘણી બધી મોટી શાળાઓની ફી કરતાં ખૂબ મામૂલી ફી, 8 થી 10,000 ફીની અંદર તમે એક એનો જે કોર્સ છે એ લઈ શકો છો. અને એ કોર્સની અંદર બાળકોને ચોક્કસ ભણાવવા જોઈએ. જ્યારે માતા પિતા ખૂબ મોંઘી દાટ કાર કે મોટરસાઇકલ બાળકોને લઈ આપતા હોય, 10-10 હજારની સાયકલ લઈ આપતા હોય, તો પોતાના અભ્યાસના વિકાસ માટે, બાળકના વિકાસ માટે આ જે કોર્સ છે એની ફી જે ખરી એ ફી કંઈ જ નથી. અને એની સાથે પુસ્તકો, આ બે વસ્તુની જો મૈત્રી બાળકોને કરાવવામાં આવે તો ચોક્કસ બાળક ખૂબ આગળ વધશે, એની મને ખાતરી છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ચોક્કસ, મારે આ જવાબ જાણવો હતો એટલા માટે જ. અને એક વાલી પણ છે. શું નામ છે આપણું સાહેબ? કાંતિલાલ. કાંતિલાલભાઈ, ક્યાંથી છો આપ? હું ચીખલીથી છો. શું કરો છો આપ વ્યવસાયમાં? શિક્ષક છું. શિક્ષક છો. અચ્છા, આપ પોતે શિક્ષક છો તો આપણા બાળકને વધુ સારી જ્ઞાન આપવા માટે આમાં લીધા? કારણ કે શિક્ષકે તો કામ બનાવવાનું છે, ટ્યુશન ક્લાસમાં ના મૂકવું જોઈએ, અને તમે તમારા બાળકોને મૂકો છો, કેમ મૂક્યા? સર, આ એક ટ્યુશન નથી પણ આ એક એક્સ્ટ્રા એક્ટિવિટી છે. એટલે આપણા બાળકોને આપણે પુસ્તકીય જ્ઞાન આપીએ એ વાત બરાબર છે, પણ આ એક્સ્ટ્રા એક જ્ઞાન આપવાથી બાળકનો મગજમાં સારો વિકાસ થાય એટલા માટે છે. એટલા માટે મેં એને મૂક્યું છે. મારા બંને બાળકોને, મારા 2 બાળકો છે. એક બાળક આ ક્યુબેટિક પ્રોગ્રામ કરીને IT કરતો છે હમણાં, અને બીજો જે બાળક છે આજે આ કોમ્પિટિશનમાં આવ્યો છે. બંને બાળકોને ફાયદા થયા? હાજી.
તો ચોક્કસ હવે વાત આવી નવસારીની, તો નવસારીમાં આ સેન્ટર કોમલભાઈ ચલાવે છે. કોમલભાઈ, તમે તો બધાને આમ તો હવે તો તમે પેલું સોફ્ટવેર લાવ્યા છો, એમાંથી બધા કોમ્પ્યુટરમાં આંકડા મારાને ફટાક દઈને હિસાબ આવી જાય. હવે બાળકને ગણિત બનાવવાનું ક્યાં કામ છે? તો પણ આ સંસ્થામાં તમે જોડાયા છો ને બાળકોને કેળવો છો. શું ફાયદો છે આમાં જોડાવાથી? ખરેખર જોવા જઈએ જીતુભાઈ તો આ કેવું હતું કે મારી ડોટરે 12th પાસ કર્યું ને પછી મને આ સંસ્થાની ખબર પડી. એટલે મને એવું થયું કે જો આ સંસ્થાની મને પહેલાંથી ખબર પડી હોત ને અને કદાચ મેં એને પહેલાંથી આ કોર્સમાં જોઈન કરાવી હોત ને તો કદાચ એના JEEના અને જે ગુજકેટના રિઝલ્ટ છે ને તે કંઈક અલગ આવ્યા હોત. કારણ કે અહીંયા જે આખી સિસ્ટમેટિક મેથડ છે જેનાથી એ લોકો જે હમણાં કીધું કે 200 સમ્સ ખાલી 8 મિનિટમાં એક છોકરું ગણીને આપી દે, તો આ ટેકનિક જો કોઈ શીખી લે ને તો જે રીતે સાહેબે કીધું તે રીતે ઓવરઓલ સર્વાંગી વિકાસ તો થાય છે, પણ એ લોકોની ભવિષ્યની જે સ્પર્ધાત્મક જે કોમ્પિટિશન જે એક્ઝામ્સ છે એમાં પણ બહુ ફાયદો થઈ શકે. મને તો ખરેખર એવું થાય કે મારા સમયમાં અને આપણા જમાનામાં આ બધી વસ્તુઓ કેમ નહોતી, કદાચ હોત તો આપણને ઘણો બધો ફાયદો થયો હોત. અને એ જ આશયથી આપણે આ પ્રોગ્રામને નવસારીમાં ચાલુ કર્યો છે કે જેથી વધારેમાં વધારે લોકો સુધી આપણે આ પ્રોગ્રામને પહોંચાડી શકીએ. અને તમે જે રીતે સ્ટાર્ટિંગમાં કીધું તે રીતે આપણે ભવિષ્યના જે આપણું ભવિષ્ય છે તે લોકોને સારી રીતે તૈયાર કરી શકીએ. પર્પઝ એ જ છે ચાલુ કરવાનું. હવે કેટલી ફી છે અને મારા બાળકને તમારે ત્યાં મૂકવું હોય, એટલે કે મારા કોઈ દર્શકના બાળકને તમારે ત્યાં મૂકવું હોય તો શું પ્રોસેસ હોય છે, કયો સમય એને આપવાનો હોય છે, શું છે? હું તમારી પાસે જાહેરાતના પૈસા લઈ જ લેવાનો છું, એટલે તમારી જાહેરાત થવાની છે એટલે પૈસા તમારે ને મને બંને ભાઈ જગદીશભાઈ આપવાના થશે. પણ ચોક્કસ એની જાહેરાતથી તમને ગ્રાહકો આવશે, પણ એની પ્રોસેસીસ મને બતાવો. આમાં છે ને અલગ અલગ પ્રકારના લેવલના કોર્સ છે. જે રીતે અહીંયા જે એવોર્ડ અપાયા તે પ્રમાણે લેવલ પ્રમાણે અપાયા, A1 A2 એ પ્રમાણે લેવલ વાઇઝ છે. અને સાથે સાથે છે ને તે આના વીકમાં 2 દિવસ જે છે તે કોર્સીસ ચલાવીએ છીએ. એટલે ઘણા બધા માતા પિતાને એવું ભ્રમ હોય કે મારું છોકરું સવારે સ્કૂલે જાય, બપોરે ટ્યુશન જાય, એક્સ્ટ્રા એક્ટિવિટી માટે સમય જ નથી બચતો. તો આ એવું નથી. તમારે વીકમાં ખાલી 2 દિવસ 4 કલાક આવવાનું છે અને એક આખી જે અબાકસ મેથડ છે તેને શીખવાનું છે. તમે જોયું હોય તો એક્ઝામમાં ફક્ત છોકરાઓ ફિંગર ટીપથી કેલ્ક્યુલેશન કરતા હતા. એટલે વીકમાં 4 કલાક અને 6 મહિનાના કોર્સના જે છે 10,000 જે છે અને હોલ યરના અલગ અલગ પ્રોગ્રામ હોય છે. આખા બ્રેઇન ડેવલપમેન્ટથી માંડીને બધા જ પ્રકારના અલગ અલગ કોર્સ છે. 100% આમાં જોડાઈ શકાય. અને જે છોકરાનું અત્યારનું જે રિઝલ્ટ છે ને, હું કહું કે 6 મહિના પછીનું એનું જે સ્ટડીનું રિઝલ્ટ જોશો ને તો એમાં આસમાન જમીનનો તફાવત 100% આપણને દેખાય જ છે. ચોક્કસ. તો આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ બાળકોની જે કોમ્પિટિશન હતી, જે કોમ્પિટિશન લેવાઈ હતી એના વિઝ્યુઅલો તમને બતાવી રહ્યો છું. બાળકો જુઓ, માત્ર લખતા નથી, એ ફિંગરથી પોતાનું જાણે કોઈ કાઉન્ટિંગ કરતા હોય તે રીતે, અથવા તો મ્યુઝિકની મજા માનતા હોય એ રીતે, કોઈ કીબોર્ડ વગાડતા હોય તે રીતે ફિંગરોને ઇશારા કરતા હોય છે અને સાથે સાથે એ પોતાની એક્ઝામ આપી રહ્યા હોય છે. તો આ એક અલગ મેથડ છે. આ એક મેથડના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે બાળકો જુઓ તમે, એ બાળકો પોતાની રીતે આ એક્ઝામ આપી રહ્યા છે. અને ત્યારબાદ આપ જુઓ છો તે રીતે જે બાળકોને ઇનામો અપાયા, એ બાળકોને વિશેષ કેટેગરી હોય છે અને કેટેગરીમાં વિવિધ મહાનુભાવો દ્વારા ઇનામો અપાયા. અને આ સંસ્થાનું અત્યારે એટલા માટે મેં ખાસ કર્યું કારણ કે ક્યાંક આપણને માહિતી હોતી નથી અને માહિતીના અભાવે આપણે આપણા બાળકને કોઈ યોગ્ય જગ્યાએ મૂકી નથી શકતા. તો એ માહિતી આપવા માટે ચોક્કસ અમારો કાર્યક્રમ છે. અને ખાસ કહી દઉં કે આ ફૂલ ટાઈમ અભ્યાસ નથી. જેમ આપણો બાળક નૃત્ય કરવા જાય, ડાન્સમાં જતો હોય અથવા તો અન્ય કોઈ એક્ટિવિટીમાં જતો હોય કે જેમ કે ડ્રોઈંગ ક્લાસ, જેમ સ્કેટિંગ ક્લાસ, કરાટે ક્લાસમાં જતો હોય, એ રીતે આ ક્લાસમાં પણ તમે તમારા બાળકને પાર્ટ ટાઈમ મૂકવાનો હોય છે અને વીકમાં 2 દિવસ માટે બનવાનું હોય છે અને બાકીના દિવસોમાં એ પોતાનું કામ કરતો હોય છે. પણ આ અભ્યાસ કરવાથી ચોક્કસ ફાયદો થાય છે કારણ કે એક માત્ર નવસારી નહીં પણ સમગ્ર વિશ્વમાં 6 દેશોમાં જ્યારે આ ટેકનિકનો અભ્યાસ થતો હોય તો એ ટેકનિક ચોક્કસ બેટર છે. અને અહીંયા જે પરિણામો આવ્યા છે તે જોઈએ છે. તો જોતા રહો આ જ રીતે નવસારીમાં શું બને છે, અલગ અલગ ઘટનાઓ અને સાથે સાથે કેવી યોજાય છે સ્પર્ધાઓ, તેની માહિતી આપતો તમારી ચેનલ નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.